અને અહીંયા અમે આ વાડી છે ને અમે રાખી છે વાવવા. એવું છે ભાગ્યું એટલે અમાર વારો સડી ગયો થા. આપણે ફોનની સ્પીડમાં દોડાતા શિશુવાનીને લેવા એક ગયા. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ ને તારે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. અને આ બાજુ રોટલી બનાવવાનું પણ ચાલુ થઈ ગયું છે. સવારમાં એમ કહેવાય ને આજ તો ઝાઝી રોટલી બનાવવાની એટલે ભાત ને એવું બધું લઈ જવાનું હોય ખેતર, એટલે વહેલા રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો અંકિતાબેન ને સવારમાં વાળવાનું કામ હાલે છે, મોસરીમાંથી હંજવારી કાઢવાનું હાલે છે. અંકિતાબેન ને બધા વહેલા ઉઠી ગયા છે. જો મસ્તી મેં રોટલી બનાવી એટલે એ પણ જાગી ગયા. અંધારું હજી તો ઘણું છે. અંકિતાબેન બા ને હંધાય આજ તો વહેલા ઉઠી ગયા છે. તો બાઈ કેર ની સાસ મૂકી દીધી છે ને તો હજી ન થાય ને બા. કેટલું અંધારું તો અત્યારે તો ફદિયાળું થવા મળે તો સાસ ન ફરી રહી, કેમ કે શિયાળામાં વાર જ લાગે એટલે ફરીને જો પાછી ફરવા મૂકી દીધી છે. શિયાળામાં માખણ ભેગું થતા બહુ જ વાર લાગે ને બા. ગરમ કાસુ ખડ ને એવું ખાઈને ગરમ પાણી કરીને વિસળ કરીને પાછી મૂકી દે. હવે તો બધા સવારમાં ઉઠીને વેલા એમ કેવાય ને નોખું હંધાઈ ને કામ હોય, હંધાઈ કામ કરવા મળ્યા હોય. અને મારે કામ છે વાસીદું કરવાનું. મારે રોજ ઈ જ કામ કરવાનું હોય. એક રોટલી બનાવવાની, એક ને હંજવારી, એક છાશ મૂકતા હોય. તો મારે વાસીદાનું કામ હોય એટલે હું આજ તો પેલા નાઈ નાખીશ. પેલા હું વાસીદું કરી નાખું અને પછી ના. આજ તો થોડીક વધારે વેલા ઉઠી ગઈ હતી અને હવે હું અત્યારે આવતી રહીશ વાસીદું કરવા. હાવણો અંકિતાબેન ને ફળી વાળવાનું છે ને હાવણો ગોતે છે. જો હા મેં ક્યાં કશે આમ જો આને તો પણ કઈ બતાવી જ ન થાય. અને છે ને નીણ ખાય છે ત્યારે પણ એનું મોઢું કોઈને નહીં બોલાવાનું. નીણ માથે ચડીને તો નીણ ખાય છે. તો અંકિતાબેન ફળી વાળવા જતા રહ્યા અને હું ફટાફટ હવે વાસીદું કરી નાખું અને પછી જે ભેણ દવાનું હોય આપણે ટાણું થઈ જાય. પણ આ નીણ ખાઈ લે ને ત્યારે તે દવાય ટાંકને તો એ કઈ દવા દી હે નહીં. તો આવું કાંક અત્યારે હદિયાળું થયું હોય ને એવું લાગે છે. સુરેશ દાદાનું થોડું અંજવાળું હમણાં હું વાસીદું કરી રહીશ ને કામ ઘણું અંજવાળું થઈ જાય. તો અત્યારે આપણે આવતા રહેશી ડુંગર એટલે આખા ખેતર આપણે આવતા રહેશી ને અહીંયા પાણી વાળવાનું ચાલુ છે. આપણે શિવાની ના પપ્પા પાણી વાળા સમજો દોડે આવજો શિવાની કપાળી કેમ ઈ બાજુ દોડી આવજો. પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજનો લુક અમારો કેવો દેખાય જો ખેડૂત દેખાવ ની નાદ વાડી હોય બોલ. હાય હવે પૈસા સડાયા હે બે બાજુ નો સમજો ને અને ખંભે આવી કાક રીતે કપાળે હોય. હા એક બાજુ પાણી થાય નમું કરવાનું હોય એવું છે. લેવા જાવું જો ને હમણાં જો પાણીમાં વહી જા હવે તૈયારીમાં જ છે. પછી બાકી આગળ વાત કર. આપણે ફોનની સ્પીડમાં દોડાતા શિશુવાનીને લેવા એક ગયા. ઉભી રે પણ સમજો તોય પાણીમાં વહી ગઈ ને કેટલી હું દોડી તોય. હાલ તો પપ્પા હાથ કરે હાલો તો પાણીમાં ન જવા દેવી ને તો આવું કરે. પાણીમાં જવું છે શું કામ રોવે છે ખબર છે ને? મીમી પાણીમાં જવા દે, કારામાં જવા દે. જવા દે ને તેને કાંઈ વાંધો નહીં. અને આજે આપણે એવું છે કે બે વાળી પાણી વાળવાનું કામ હાલે છે. ટોકરી વાળી એક છે મોટા ભાઈ ની અને અહીંયા અમે આ વાળી છે ને અમે રાખી છે વાવવા. એવું છે રાખ્યું ભાગ્યું એટલે અમારો વારો સડી ગયો થા. દોડાવે શિવાની ને ઉપડામાં રાખવાની જ નથી. હું ગારામાં જ વહી જાય છે ને કઈ સમજતી જ નથી હમાર નામાં. કેટલે હું તો થાકી ગઈ દોડીને. તો આપડે હે ને સરસ મજાનું પાણી વાળવાનું કામકાજ હાલે છે. અને આજ તો એમ કેવાય કે તમારા ભાઈ નો વારો સડી ગયો. આમ તો પાયસા બાયસા ને પાવડો બાવડો ને ખપાળી ને બધું લઈને કામે સડી ગયા બોલો. પણ આજ એક વાતની બહુ મજા આવશે કેમ કે વાડીએ રસોઈ બનાવવાની અને વાડીએ ખાવાની મજા આવશે ને એની વાત જ પૂછવામાં. આમ તો અત્યારે એની તૈયારી ચાલુ જ થઈ ગઈ. શાકે પણ આમ તો ઓહો સારું બનાવજો. પાછું વખાણ કરવું એટલું નહીં. સારું જ બનાવું ને. બટેકા ને ટમેટા ને હરખવાની સિંગ. હરગવાની સિંગ જો આવું કાક નાખ્યું છે ને તેલમાં શેડવે છે એવું છે ને. તેલમાં સડી જ ગયું હવે એવું છે. હા હવે ખાલી થોડુંક પાણી નાખીને ખાલી આમ ઉકળવા જ દેવાનું છે. અને એનું પાણી મીઠું છે ને એટલે બધી વસ્તુ મીઠી જ બને.
વાહ ભાઈ વાહ, સરસ મજા આંગળીઓ સાટતા રહે ને એવું શાક બનાવી. હા એવું જ બનાવીશ પણ તો હા હાલો, અહીંયા તો એવું બનાવે ને આપણે હવે જઈને ચેરો વાળો તો ફરવાઈ ગયો છે. અને ક્યાંક કેરામ હરખું પાણી ન આવે ને તો આગા પાછું કરવું પડે, ખપાળી ફેરવી પડે, એટલે ખપાળી ને હારો હારે જ રાખવી પડે. તો ભાઈ આપણે છે ને પાણી વાળવાનું કામકાજ ચાલુ છે અને શિવાની બેન હોઈ ગયા હે, બહુ વાત નહીં કરવી. છાના બનાવ આ તો થોડોક માર પેટે ખાધો, કેમ કે બાસા ને એવું બધું મૂકી છે ને પાણીમાં, ખડની દવા, એટલે પાણીમાં રમવા કેમ દેવી, અને આ કેરામાં થોડી ને વહી જાય પાણી હારે, તેને બહુ મજા આવે. એટલે એવું બધું થયું પણ કાંઈ વાંધો નહીં, થોડોક મારવો સારો, પણ ક્યારેક હેરાન કરશે તો પાણી વાળી પી ગયો જેવું થયું હોય. એટલે આ તો હે ને પાણી પાસે જવા જ નથી દીધી. અને હવે આપણને લાગી ગઈ છે ભૂખ. હવે નાકા વાળ્યા છે ને એટલે થોડીક ભૂખ લાગી છે, એટલે હવે ખાવું છે. ઘરે હોય તો એમ કેવી રીતે ખાવા બેસવું છે એમ, વાડી હોય કયો કાંઈ કેવું પડે, હવે ખાવા બેસવું, ખાવાનું તૈયાર કરો ને એટલે છે ને આપણી માટે સરસ મજાનું સોળેલું ઘરીને તૈયાર કરી દે હે. હા, બાજરાનો રોટલો. કેમ કે આપણે એક કેરો વાળીને પછી ખાવા બેસવી ને, એક ભરે ને આપણે ખવાય એવું બધું છે. એવું છે ને મારે નહીં જવું પડે ને નાખવા, તાર નહીં જવું પડે, વાળી આવું ને પછી ખવાય જાય એમ, કાતું સોળી નાખ. આટલું શાક આપ્યું. હા સરસ. બાજરાનો રોટલો સોળી નાખું, કાં તમે નાખું વાળી આવજો, સોળેલું થાય ને કા. હા આજે તૈયાર ઉપર ખાવાનું કામ કરવું હોય ને એટલે નકર આથે ન ખાવું પડે. જો કરજે મજા કે ફાયદો ઉઠાવી લેવાનો હે, બીજું કઈ નહીં. અને આપણે આ કેરો તો આમ ઠેઠ પૂગ્યો હે, હમણાં પૂગી જાય ને વાળી આવીને પછી આપણે ખાવા બેસવાનું છે. ખાવાની ઘડીક વાટે રેવી તો આપણે હે ને કેરો વાળી વાળ્યો છે, પણ આપણે ખાવાનું છે ને એટલે પાણી ઉતાવળવાનું કાયો ઘા, આપણે પણ ધોડીને વહી જવાનું છે ને કાયો ઘા ખાવાનું ચાલુ કરી દેવું છે. એટલે કેરો ભરાય ને કાં આપણે ખવાઈ જાય. 10-15 મિનિટ જેવી વાર લાગે છે, કામધીમાં ખવાઈ જાય, અને કદાચ ન ખવાય તો પછી એને મોકલજો કેરો વાળવા. તો આપણે તો હવે જમવાનું ચાલુ કરી દીધું છે, અને શિવાનીના પપ્પા હોતન વૈયા છે, તૈયાર સોળેલું તો આપણે રાખ્યું હતું, ને હું જમવાનું અડધે પહોંચી ગઈ છું કેરામ ક્યાં, કેમ કે મારે ક્યારેક નાકું વાળવા જવાનું થાય તો નહીં. ખાવાનું ચાલુ થઈ ગયું એવું છે, કઠણ થઈ ગયું કેવું નહીં, કેમ ખાવાનું દોડતા દોડતા હાર જ બોલા, પાછું હારે બોલા, બે શબ્દ હારે બોલા, દોડતા દોડતા હારે બોલા, ઈ પણ હારે બોલા આપણે. તો હાલો કઈ વાંધો નહીં, આપણે સરસ મજાનું શાક તો અહીં બનાવ્યું હતું. લાવો હાલો હાઈટ કોમ્બો આ બાજુ હાલો, મજા આવી જાય, મોજ થઈ જાય, મોજે મોજ. હમણાં નાકું જો આ પાણી પહોંચી જાય ને ખવાય જાય તો પછી પાછું જવું પડશે એમ. તો આપણે હે ને બપોરા પાણી થઈ ગયા હે, અને તોય નાકું વાળવા આવવું જ પડ્યું નહીં. હું આવી ને પણ આ પણ તાને જ કહું છું ને, આવું તો પડે ને એકાદાને તો, કેમ કે આપણે કઈ મોટર તો બંધ નથી કરી, ચાલુ રહેવા દીધી હતી એટલે. અને મોટર બંધ કરવામાં એવું હતું કે જો બંધ કરી દઈએ તો પછી આર વાંચે વળી લાઈટ વહી જાય છે, તો કલાકે 3 કેરા 4 કેરા નીકળે ને ત્યારે મેળ આવે એમ છે. એવું છે, અત્યારે એક ઉપર વાગી ગયો છે, એટલે લગભગ કેટલા 8-9 નહીં 10 કેરા જેવું છે. એટલે જો બંધ કરે એમ મેળ નહીં થાવ, એટલે કીધું ચાલુ જ રાખ્યું. નગર તો આ કોરવાણ છે ને, એટલે બીજવાણ હોય તો બંધ કરી દે તો ઉપાધિ ન હોય તો પી જ જાય. એવું છે એમ ને? હા, કોરવાણ હોય ને એટલે નો પી રે. કોરવાણ ફરીવાર કોરવાણ છું આપણે. તો આપણે તો છે ને પાણી વાળવાનું કામકાજ તો હજી ચાલુ જ છે, અને હવે 3 કેરા જેવું બાકી રહ્યું છે. અને આપણે શિવાની બેન જાગી ગયા છે. ઓહો બહુ આયર નીંદર કરી હે. ઘરે આટલી બધી હુવે નહીં, વાડીએ તો એટલી હુઈ રહી ને કે એની વાત જ પૂછો માં. કા હા હો હા, શિવાની જાગી એટલે ચા બનાવ્યો. હા, શિવાની જાગી એટલે ચા બનાવ્યો. તમારે નહીં પીવું? મારે આપણે સાનું એવું કઈ હોય નહીં, પી લેવાય ને, ખાતા તો પીવાય, ઘરે ન પીવી બહુ એવું હોય. બનાવત પીને જવલી જેગવે નહીં. હા બાજુ મૂકો દીકા હો ઘડી હવે એમ કેવા કલાક લાઈટ રહી જાય ને એટલે આપણે સરસ મજાનું પાણી પી જાય. શિવાની ને ઘરે ઈસકામ હોય ને, આ ઈસકામ હોય કેવું, અને કેટલી ઘણી હોય રે, ઘરે ક્યારની જાગી ગઈ હોય તો અહીંયા ઠંડો ઠંડો પવન આવ્યા રાખે ને, આમ તો નિરાતે હોય રે. એક ટીપુ એઠું નો વેરાવા દેતા.
ખેતરની અડાળી ભરજન પર ટીપા વાળે થઈ ગયો હાથે બગાડશે હવે. મને પણ એમ થતું હતું કે શિવાની ના પપ્પા ઘેર ના પાણી વાળે છે એકલા એકલા. આજ તો સવારમાં કેટલા વાગ્યા 8 વાગ્યા લાઈટ આવી ગઈ છે તે હજુ 8 વાગ્યાનું પાણી વાળવાનું ચાલુ કર્યું છે. એક જ તારા એકલા અને એકલા ઉભા પગે ઘડીક પોરોય નીટ ખાતો. ઓલા તો રોજ તમે ઘરે બેઠા જ હોય, પોરો જ ખાતા હોય. પગના તળિયે બળવા મળ્યા. હા એટલે જાજો સા પી લો ને તો આમ થોડા કેપમાં આવી જાવ, કોટો સડી જાય સાનો. પેંડા જેવો થઈ ગયો ને, મજા આવી ગઈ. પેંડા જેવો હાથે કરીને થઈ જાય. જો તો એકવાર લાઈટ વહી ગઈ. આ સન તારે પગ કસી જવો પડશે. વાંધો નહીં, હાલો ઈ હું કરી દઈશ, પણ પાણી વાળો. એવું છે કે આટલું બધું ઉગાડા પગે કોઈ હાલ્યો જ નહીં છે એટલે કોઈ દી એટલે એમ કેવાય કે 4 વર્ષ છે પેલ છે એટલું હાલ્યું છે પડામાં કામ કરવા. પડામ કામ કરવા નકર તો આપણે ઘરે બેહવાનું હોય ખુરશી ઉપર. હારું હાલો તો સા પી લો, ઠરી જાહે. અને હવે છે ને આપણે વાડી વાવવા રાખી છે ને એટલે રોજ આવું નવું રહે. એવું છે એમ ને? તમને ભાગો દીધું છે ભાગ્યું રાખ્યું ને ભાગ્યું કે ફાર્મે રાખ્યું છે? ભાગ્યું રાખ્યું 50%. મોટા ભાઈ દીધું ને. તો આપણે છે ને હવે પાણી વળી ગયું છે ને આ છેલ્લા કેરામાં પાણી આવે છે એટલે આ કેરામાં જો પાણી આયલું આવે છે, આમ આખું આખું દેખાય છે. અને આમાં થોડુંક વાવેતર બાકી રહી ગયું છે એટલે આમાં પાણી નહીં થવા દેવાનું. આ એક કેરો છે અને હજુ લાઈટ છે એટલે આપણે વાંધો નહીં આવે. આ કેરો એક પી જાય ને એટલે બધું આપણે કોરવાને એમ કહેવાય ને જીરાનું નીકળી ગયું કહેવાય. અને જે આપણે હાલા જ આવી છે ને ત્યાં કાબુલી સણા છે, થોડા કાબુલી સણા હોતા વાવ્યા છે. એ તો જો ઉગીને કમ્પ્લીટ થઈ જ ગયા છે, કેવા સરસ મજાના થઈ ગયા છે. એટલે આ એક કેરો આખો પાવાનો છે, આમાં વાવેતર થઈ ગયેલું છે. આમાં આ બાજુ તો વાવેલું જ છે પણ થોડાક આમાં નથી વાવેલું એટલે એક કેરો કોરો રહેશે. અને બાકી હવે આપણે કાંઈક બળદને એને ફેરવવાના ને એવું બધું કામકાજ કરવાનું છે. એકલી કેરની પગ ખાય તો મને એમ નથી કે હાલો ખાવ એમ. આ મોઢું શાનું હલે? તો છે ને આપણે હવે કોરવાણ પાણી બધું પી ગયું છે, ટાંટાને ફેરવી વાળા પાણી પાય વાળ્યું અને હવે ભાગ ખાવાનું હાલે છે. આજનું કામકાજ તો એમ કેવાય કે આમ ફૂલ આમ હાર્ડ વર્ક હતું ને તમારે. મારે ખાલી મારી એકલી તો આનંદ બાકી મોજ દરિયા કાઈ નહીં લે, હું કાઈ કોરો નહીં ખાતો. એટલે તો તે શું કર્યું એને શિવાની રમાડે એ કામ ગણ્યામાં આવે નું આવે ને કરો કોમેન્ટ હાલો. ટાંટા ને પાયા એમ કઈ શાંતિ નથી ને તો વાટે નથી નાખી. તમને સા પાણી બધું તૈયાર કરી દીધું. હા સારું મારે હારો હોય મારથી ને જાજુ કામ કર્યું. કાંઈ વાંધો નહીં હાલો. હવે છે ને આપણે કામડા વામડા જે કાંઈ લેવાનું હોય એ લઈ લો, વાસણ ને પછી હવે ઘર બાજુ જાય છે. ને સરસ મજાનો એમ કે લાઈટ ડબો ન દીધો આજ સથવારો કર્યો આ લાઈટ છે ને આપણને પૂરેપૂરો સાથ આપ્યો એટલે આપણે પાણી પી ગયું. તો આપણે હવે ઘરે આવતા રહ્યા છીએ ને બાય તો જો ખીચડી મૂકી દીધી હોય ને એવું લાગે છે ને ખીચડી જ મૂકેલી છે. જો સમસા ઉપર ચોટી છે ને એટલે ખબર પડી જાય. અને બા વાસણ ઉટકવા જતા રહ્યા છે અને બાને શું કહેવાનું કે જીરું બધું આપણે પી ગયું, કોરવાન નીકળી ગયું છે એટલે બાને થોડીક શાંતિ થઈ જાય ને કે નહીં સારું એક દીમાં પી તો ગયું, નહીતર પાછું કાલે જવું પડે. હો બા જીરું પી ગયું એકદમ 5 વીઘા પૂરું. તો તમને કેમ લાગતું હતું નહીં પીવી એમ? ના બધું પી ગયું પછી મોટર બંધ કરીને ઢાંઢા ફેરવીને પાયા ને એવું બધું કરીને પછી આવતા રહ્યા. એ ખડમાં કાકા ને ઓલામાં ખડ હતું ને એવું હતું ને બાંધી થા લાંબા સરે ને એમ. ના આ બાજુ છેલ્લા ના બાજુ. સારું હાલો તે બાને જો કાંક વાસણ ઉટકવાનું ને એવું હાલે છે. અને શિવાની બેન તો ઘરમાં જતા રહ્યા છે આખો દિવસ, એને ફોન જ નહીં જોયો. આપણે ખેતર કાંઈ ફોન નતા લઈ ગયા, આ એક હતો પણ આમાં એને કાંઈ ન દેખાડવાનો હોય. મારો ફોન હોય ને એમાં એને જોવાના હોય એટલે એ જોવા જતી રહેશે. તો બસ હવે આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.